जय श्री कृष्ण मित्रों, वी आर क्रेजी चैनल में तमारू स्वागत है। आज આપણે एकदम गुजराती स्टाइल रसेदार टेस्टी पात्रा बनावવાની रेसिपी જોઈશું। અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે કે કેટલા સરસ મજાના આપણા પાત્રા બનીને તૈયાર થયા છે। એ જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે। તો ચલો ઝડપથી એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એના માટે સૌથી પહેલાં આપણે જે અળવીના પાન બજારમાં માર્કેટમાં આ રીતના મળતા હોય છે તે આપણે લઈ લેવાના છે અને એને આપણે ધોઈને એકદમ સાફ કરી લેવાના છે, કારણ કે આની ઉપર માટી બહુ જ લાગેલી હોય છે। અને પછી આ રીતના કોઈ સ્ટેન્ડમાં એને સૂકવી દેવાના છે અને આ રીતના નીતરી જાય પછી જો થોડાક હજી પણ ભીના લાગે છે એટલે આપણે હજી એને કોરા થવા દઈશું। ત્યાં સુધી આપણે પાન ઉપર ચોપડવા માટેનો મસાલો તૈયાર કરી દઈએ। તો એના માટે ચણાના લોટનો યુઝ થાય છે। તો તમારા ઘરમાં રહેલો કોઈ પણ ચણાનો લોટ લઈ લેવાનો છે। અત્યારે મેં 1 વાટકી જેટલો લીધેલો છે અને હવે આપણે મસાલો કરી લઈએ। એની અંદર તો આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે અને સાથે જ અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને સાથે જ અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સાથે જ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યો છે અને હવે આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અંદર। અને આને હજી સરસ ટેસ્ટી બનાવવા માટે આપણે અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું। તમારે સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો, પણ આનો ટેસ્ટ આની અંદર બહુ જ સરસ આવે છે। હવે આની અંદર આપણે અજમો ઉમેરી દઈશું જેથી એ પાચન કરવામાં સહેલું પડે। સાથે જ આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને આ બધા જ મસાલા ઉમેરી દીધા પછી આપણે આમાં જે આંબલીનું પાણી હોય છે ખાટું મીઠું એ આપણે ઉમેરી દઈશું। તો અત્યારે મેં આ આંબલીનું પાણી છે ને આ રીતના બોટલમાં સ્ટોર કરીને જ રાખ્યું હતું, જે મેં ફ્રીજમાં મૂકી દઉં છું અને અઠવાડિયા સુધી એને કશું જ થતું નથી। આવી રીતે તમારે કોઈ પણ રેસીપી બનાવવી હોય ત્યારે તમે ફટાફટ એને યુઝ કરી શકો છો અને એ કેવી રીતે બનાવી એનો વિડીયો પણ ચેનલમાં અપલોડ કરેલો છે, ત્યાં જઈને જોઈ શકો છો। અને આમાં આંબલીનું પાણી ઉમેરવું બહુ જ જરૂરી છે, જેથી તમે પાત્રા ખાઓ તો તમને ગળે ચોંટે પણ નહીં અને તમને ખંજવાળ પણ ના આવે। હવે આપણે આની અંદર થોડું પાણી ઉમેરતા જઈને અને સરસ મજાનો આપણો આ રીતનો ટેક્સચર આવે એવો લોટ આપણે તૈયાર કરી લેવાનો છે। જો આ રીતનું બેટર તૈયાર કરવાનું છે, ચમચામાંથી આ રીતના પડવું જોઈએ, આવું આપણું બેટર હોવું જોઈએ। હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું અને પછી ઉમેરી દીધા પછી એને સારી રીતે આપણે બેટર સાથે મિક્સ કરી લઈશું। જો આ રીતના મેં અડધી ચમચી જેટલો જ લીધો છે અને જો અડધી ચમચી ઉમેરી દીધા પછી આની ઉપર આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું, જો આ રીતના, અને પછી સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આપણા આ બેટરને। તમે પણ આ રીતના સ્ટેપ બાય સ્ટેપ તમારા પાત્રા બનાવશો તો પણ બહુ જ સરસ અને ટેસ્ટી બનશે, તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે। તો જો આ રીતના આપણે બેટરને 2 મિનિટ સુધી ફેટી લીધું હતું આપણે જ્યારે તેલ ઉમેર્યું ત્યારે, અને હવે આપણે ઢાંકીને એને સાઈડમાં મૂકી દઈશું અને આપણે જે અળવીના પાન છે એને આ રીતના લઈ લઈશું અને તમને હજી પણ ભીના લાગે તો આ રીતના એક કોટનનું કપડું લઈ એને સરસ મજાના આપણે લૂછી લઈશું। જો એ સહેજ પણ ભીના ના હોવા જોઈએ આપણા પાન, આપણે આ રીતના બધા જ પાનને લૂછી લઈશું અને પછી આ પ્રોસેસ થઈ જાય લૂછવાની એટલે આની ઉપર તમને જો આ રીતની નસો દેખાય છે, જો આ રીતના લાઇનિંગ એ આપણે દૂર કરી લેવાની છે। જો તમે આ દૂર નહીં કરો તો તમારા પાનના બીડા જે સારા વળવા જોઈએ એ નહીં વળે, એટલે આ સ્ટેપ કરવું બહુ જ જરૂરી છે। સહેજ પણ આવી જાડી લાઇનિંગ ના હોવી જોઈએ, એકદમ આ રીતના કાઢી નાખવાના છે ચપ્પાની મદદથી, તમને અત્યારે જે રીતના સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એ રીતના, તો જ તમારા પાનના બીડા સરસ વળશે। આ સ્ટેપ કરવું બહુ જ જરૂરી છે, આમાં તમારે સહેજ પણ ભૂલ કરવાની નથી। જો આ રીતના બધી જ નસો જે જાડી હોય બધી કાઢી લેવાની છે સ્ટેપ બાય સ્ટેપ। એ થઈ ગયા બાદ આપણે જે ચણાના લોટનું બેટર બનાવીને રાખ્યું છે એ આની ઉપર હવે આપણે લગાવી દેવાનું છે આ રીતના, જો ચમચાના મદદથી, અને જે આપણે નસો કાઢીને રાખી છે એ સાઈડનો ભાગ લેવાનો છે, આપણે નીચેનો ભાગ નથી લેવાનો બિલકુલ। અને હવે જો આપણે સાઈડ આ રીતના પાન ગોઠવાનું છે, જે રીતના તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે નીચે અણીવાળો ભાગ આવે આપણી સાઈડ, તો ઉપરની સાઈડ જ્યારે બીજું પત્તું મૂકો ત્યારે આ રીતના ખુલ્લો ભાગ હોવો જોઈએ અને પછી આ રીતના જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એ રીતના એને વાળી લેવાનું છે। જો આ રીતના, જો સહેજ બી ચણાનો લોટ બહાર ના આવે એ રીતના આ રીતના એને આપણે વાળી લેવાનું છે। આ ફોલ્ડ કરવાની જ ખૂબી
હોય છે. આને તમે સારી રીતે વાળી લેશો તો ત્યારે તમે બનાવશો ત્યારે એમાંથી ચણાનો લોટ બિલકુલ પણ બહાર નહીં આવે. અને જો તમે સારી એવી નસો કાઢી હશે તો આના પાનના બીડા પણ સરસ વળશે. જો આ રીતના પાનના આપણે બધા જ બીડા વાળીને તૈયાર કરી દેવાના છે. તો જો આ રીતના પાનના બીડા વળી ગયા છે હવે આપણા બધા જ. એટલે આપણે આ રીતના એક સ્ટ્રીમર લઈ લીધેલું છે અને એને આપણે પ્રી હીટ કરવા મૂકી દીધું છે, જો મીડિયમ ગેસ ઉપર. અને ત્યાં સુધી આપણે બધા જ પાનના બીડાને આ રીતના તૈયાર કરી લેવાના છે. જો કેટલા સરસ મજાના આપણા પાનના બીડા વળીને તૈયાર થઈ ગયા છે. આ જે પાનના બીડા હોય છે એ વળી જાય પછી આ રીતના આપણું જે સ્ટીમર છે એ પણ પ્રી હીટ થઈ જાય એટલે એની ઉપર આ રીતના કાણાવાળી જાળી મૂકી દેવાની છે. અને એની ઉપર આપણે સહેજ તેલ લગાવી દઈશું એટલે એ સહેજ પણ નીચે ચીપકશે નહીં જ્યારે આ બની જાય ત્યારે. અને પછી જ આપણે બધા જ પાનના બીડા જે વાળીને તૈયાર કર્યા છે એ આની ઉપર આપણે ગોઠવી દેવાના છે સ્ટેપ બાય સ્ટેપ. અને આમાં આપણે જ્યારે પાનના બીડાને વાળીએ ત્યારે બને ત્યાં સુધી પાન ઓછા લેવા તમારે, એટલે સરસ મજાના નાના નાના વળશે. જો તમે બધા જ એક સાથે લઈ લેશો તો એમાં પાનના બીડા સારા નહીં વળે. એમાં તમારે સ્ટેપ બાય સ્ટેપ પહેલાં મોટું પછી નાનું એ રીતના ગોઠવવાના હોય છે. તો જો આટલા આપણા પાનના બીડા વળીને તૈયાર થઈ ગયા છે અને કુકરમાં આપણે સ્ટ્રીમ કરવા મૂકી દીધા છે. હવે એ બફાય એટલે એને આપણે મીડિયમ ગેસ રાખવાનો છે. એટલે આપણે 15 થી 20 મિનિટ સુધી એને રાખીશું અને પછી આપણે ચેક કરીશું. તો જો કેટલા સરસ મજાના આપણા જે પાનના બીડા છે એ બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને ચપ્પાના મદદથી ચેક કરી લઈએ. તો આપણું ચપ્પુ એકદમ સાફ બહાર આવવું જોઈએ. સહેજ પણ લોટ ચોંટે તો તમારે સમજી જવાનું કે હજી આપણો જે પાનના બીડા છે એ અંદરનો ચણાનો લોટ કાચો છે. પણ અત્યારે આપણે એકદમ પરફેક્ટ બહાર આવ્યું છે ચપ્પુ, એટલે કમ્પ્લીટલી બફાઈને તૈયાર થઈ ગયા છે. એટલે આ રીતના એને એક થાળીમાં લઈ લઈશું અને આના ગોળ ગોળ આ રીતના પીસ બનાવીને તૈયાર કરી લઈશું. તો જો કેટલા સરસ મજાના આપણા પાનના બીડા લાગી રહ્યા છે. જો સહેજ પણ ખુલતા નથી અને એકદમ ફિટોફિટ વળાયા છે, ક્યાંય પણ ખુલ્લા દેખાતા નહીં હોય. અને હવે તમે આ રીતના એક બાઉલમાં ભરીને એને તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. તમારે જ્યારે બીજા દિવસે બનાવવાના હોય કે કોઈ ગેસ્ટ આવવાના હોય તો એમને તમે ગરમા ગરમ વઘારીને સર્વ કરી શકો છો. આ રીતના રાત્રે બનાવી દેવાના અને સવારે ગેસ્ટ આવે ત્યારે તમે બનાવી શકો છો. તો જો એનો સરસ મજાનો વઘાર કરવા માટે આપણે 3 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે અને એમાં રાઈનું પ્રમાણ સારા પ્રમાણમાં રાખવાનું છે, જેથી એ ખાવામાં આવશે તો બહુ જ સરસ લાગશે. એટલે આપણે 3 મોટી ચમચી જેટલી રાઈ ઉમેરી છે, સાથે જ અડધી ચમચી જેટલું જીરું ઉમેર્યું છે અને આ રીતના લીલા મરચાંના સ્લાઇસમાં કટકા કરીને અંદર ઉમેરી દીધા છે. અને સાથે જ આપણે લીમડાના ફ્રેશ પાન ઉમેરી દીધા છે અને એક અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી છે અને એક અડધી ચમચી જેટલા આપણે તલ ઉમેરેલા છે, જે સફેદ તલ હોય એ જે ખાવામાં આવે છે ત્યારે બહુ જ ટેસ્ટી લાગે છે. અને સાથે જ અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરીને અને સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું આપણે. આનો વઘાર જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આનો વઘાર સરસ થશે ને તો તમને ખાવામાં બહુ જ સરસ મજા આવશે. અને હવે આપણે અડધી ચમચી જેટલો જે આંબલીનું પાણી હોય એ ઉમેરી દીધું છે. આપણે અંદર લોટમાં પણ ઉમેર્યું હતું અને આને વઘારમાં પણ ઉમેરશો ને તો ખાટો મીઠો ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને હવે આપણે 2 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે. આમાં ખાંડને બિલકુલ પણ સ્કીપ કરવાની નથી. આમાં ખાંડ ઉમેરવી બહુ જ જરૂરી છે. અને હવે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. આને એકદમ રસાવાળા પાતરા બનાવવાના છે એટલે આપણે. તો જો આ રીતના પાણી ઉમેરી દીધા પછી એને સારી રીતે ઉકળવા દઈશું આપણે મીડિયમ ગેસ ઉપર. તો જો આ રીતના એને સારી રીતે ચમચાના મદદથી હલાવતા જઈને આપણે એને સારી રીતે ઉકળવા દઈશું, એટલે બધો જ મસાલો સરસ મજાનો મિક્સ થઈ જાય. તો જો કેટલો સરસ મજાનો આપણો વઘાર લાગી રહ્યો છે. હજી આને ટેસ્ટી બનાવવા માટે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું. આવી રીતના તમે પાતરા બનાવશો ને તો તમારા ઘરમાં બધા જ આંગળા ચાટતા રહી જશે એવા તમારા પાતરા એકદમ ટેસ્ટમાં બેસ્ટ બનશે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પછી કેવા બન્યા મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. તો જો હવે આપણું પાણી ઉકળવા લાગ્યું છે એટલે આપણે જે પાતરા કટ કરીને રાખ્યા હતા એ આમાં ઉમેરી દઈશું. તો જો આ રીતના પાતરા ઉમેરી દીધા પછી એને ઉપરથી નીચે કરીને સારી રીતે મિક્સ કરી લેવાના છે આપણે, એટલે બધો જ રસો આપણા પાતરા સાથે મિક્સ થઈ જશે. તો જો અત્યારે તમને
સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા હશે તો તમને જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હશે. અને કોને કોને આ પાત્રા બહુ જ ભાવે છે આ રીતના રસાવાળા, મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. અને વીઆર ક્રેઝી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો જો કેટલા સરસ મજાના આપણા રસાવાળા એકદમ ટેસ્ટી ગુજરાતી સ્ટાઇલ પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે. અને બહુ જ ઇઝી છે આને બનાવવા. તમે પણ આ રીતના સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમારા પાત્રા પણ આવા જ એકદમ રસાવાળા તૈયાર થઈ જશે. તો વાતમાં જ આપણા ગુજરાતી સ્ટાઇલ પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો, જે હું તમારા વચ્ચે જરૂરથી શેર કરીશ. હવે આપણા પાત્રા તો બનીને તૈયાર થઈ ગયા છે તો એને ગરમા ગરમ આપણે સર્વ બી કરી દઈએ. તો ચલો એના માટે આપણે એક આ રીતના બાઉલ લઈ લીધેલું છે જેમાં આપણે પાત્રા સર્વ કરી લીધેલા છે. તો ચલો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા.